ચૈત્ર સુદ પૂર્ણિમા નિમિત્તે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ચૌટા બજાર સ્થિત પૌરાણિક શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ સભર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પવનપુત્ર હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવને વધાવવા માટે શહેરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉજવણીના ભાગરૂપે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા। સવારે 10 થી બપોરે 4 દરમિયાન વિશ્વ શાંતિ અને કલ્યાણ અર્થે હનુમાન યાગ યજ્ઞનું આયોજન કરાયું હતું। સાંજે 7 કલાકે કર્મકાંડી ભૂદેવ અજયભાઈ જોશીએ આરતી કરાવી સામૂહિક હનુમાન ચાલીસાનું પાઠગાન કરાવ્યું હતું। આ અવસરે મંદિર પરિસરને રોશની અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું। હનુમાનજી દાદાજીના વિશેષ સિંદૂર અભિષેક અને અન્નકૂટ ધરવામાં આવ્યું હતું। હનુમાન મંદિરની ટ્રસ્ટી જતીનભાઈ હોરા, લાલભાઈ કણિયા તથા દેવસેવક અનિલભાઈ જાની, બકુલભાઈ જાની, જયેશભાઈ જાનીએ જણાવ્યું હતું, હનુમાન દાદાના જન્મોત્સવ પ્રસંગે અમે દર વર્ષે સેવાની સરવાણી વહેડાવીએ છીએ અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા, જે માટે સ્વયંસેવકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી અને તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય ઉત્સવમાં સહભાગી થવા દાદાના આશીર્વાદ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન દાદાનો શણગાર ફૂલની વાડી અને સવારથી પૂજા અર્ચન કરવામાં આવેલા છે અને સાંજે ચૌટા બજારના વેપારીઓ અને ચૌટા બજારના ભક્તો દ્વારા આ દર વર્ષે ભંડારોનું આયોજન કરવામાં આવે છે। આ મૂર્તિ ઘણા વર્ષો થઈ ગયા, અંદાજે રેકોર્ડ ઉપર 300 વર્ષ જેટલું આ મંદિર જૂનું છે। હનુમાન દાદાની આંખો નેત્રો તમે જોશો તો તમને જણાશે કે હનુમાન દાદાના નેત્રો ખૂબ ઊંડા ગયા છે। વર્ષો વર્ષની આ પૌરાણિક મૂર્તિ છે અને એ મૂર્તિમાં એટલું બધું સત છે કે હનુમાન દાદાની પાસે કોઈ પણ ભક્ત આવીને પોતાની વ્યથા મનોમન કે પ્રાર્થના કરે તો એ દરેક સંકટ દૂર થાય છે અને ધારેલા કામો પણ લગભગ પૂર્ણ થાય છે। આસ્થા એટલી બધી છે કે આજે આટલા પૌરાણિક મંદિરોમાં ભક્તોની ભીડ થાય છે। આજે સવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન યજ્ઞનું આયોજન ચૌટા બજારના વેપારી મિત્રો અને ચૌટા બજારના રહેવાસીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ અને એ સંપૂર્ણ સારી રીતે એ યજ્ઞનું કામ પૂર્ણ થયું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।